હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજે આપણે એક વિશેષ વિડિયો જોઈશું। ગુણાતીતનો અમર વારસો તેઓમાં નિખરતી પરાભક્તિ દ્વારા ઝળકે છે। મેઘલી મધરાતે ભગવાન સ્વામિનારાયણના દર્શન માટે ઊભા રહેલા ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાં જોવા મળતી પરાભક્તિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ઝળહળતી સૌએ નિરખી છે। પ્રમુખ સ્વામી મહારાજની પરાભક્તિના એ જ સર્વ આયામો વર્તમાનકાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજમાં પણ સૌને અનુભવાય છે। આમ તો સ્વામીશ્રીની નાનામાં નાની ક્રિયામાં પણ ઠાકોરજી અને ભગવાન પ્રત્યે પરાભક્તિના દર્શન થતા જ હોય છે। તો ચાલો જોઈએ તાજેતરના દિવસોમાં જ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પરાભક્તિના દર્શન। સામાન્ય રીતે 91 વર્ષની જે વયે કોઈ પણ વૃદ્ધ વડીલ હોય તો તેમને ઘણી બધી તકલીફ હોય ચાલવા, બેસવાની, ઊભા રહેવાની, જમવાની, અને આટલી ઉંમરે તો કંઈક ને કંઈક બીમારી હોય જ। અને આટલી ઉંમરે બીજાની રુચિ પ્રમાણે વર્તવાનું એ તો બહુ કઠિન છે। ત્યારે તારીખ 16 ઓગસ્ટ 2016ના દિવસે સ્વામીશ્રી દિલ્હી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન હતા। વહેલી સવારે સ્વામીશ્રી ઉઠીને દરરોજના નિત્યક્રમ મુજબ સ્નાનવિધિ અને યોગા પ્રાણાયામ કરે છે। ત્યારબાદ સ્વામીશ્રી વ્હીલચેરમાં બેસીને મંદિરમાં અક્ષરપુરુષોત્તમ મહારાજના દર્શન કરવા પધારે છે। ત્યારે મંદિરમાં પ્રવેશતા જ સ્વામીશ્રી વ્હીલચેરમાંથી ઊભા થઈને દરેક ખંડમાં દર્શન કરવા માટે પધારે છે। ત્યારબાદ સ્વામીશ્રી ઊભા હરિકૃષ્ણ મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીને હિંડોળામાં ઝુલાવે છે। અને સ્વામીશ્રી ગોલ્ફકારમાં બિરાજીને દિલ્હીના અક્ષરધામ મહામંદિરના કેમ્પસમાં પ્રવેશે છે। સ્વામીશ્રી ગર્ભગૃહમાં ભગવાન સ્વામિનારાયણની આરતી ઉતારે છે। સ્વામીશ્રી હંમેશા ભગવાનની આરતી અને નીલકંઠવર્ણીને અભિષેક ઊભા કરે છે, જેમાં સ્વામીશ્રીની ભગવાન પ્રત્યેની પરાભક્તિના દર્શન થાય છે। ત્યારબાદ સ્વામિનારાયણ અક્ષરધામના ઘુમ્મટ નીચે સ્વામીશ્રી તેમની દૈનિક પૂજા કરે છે। આપને સૌને આપની ખબર છે કે કઈ રીતે આપણે ખાલી 10-15 મિનિટની પૂજામાં આપણા દેહ અને મનને બેસાડી રાખવી છીએ, પણ સ્વામીશ્રી આ ઉંમરે પણ 40-50 મિનિટ સુધી એક સ્થાને બેસીને પૂજા કરે છે। તમે ક્યારેય નહીં જોયું હોય કે સ્વામીશ્રી એ ગાદી પર પગ ચડાવ્યા હોય કે પગ પર પગ મૂક્યો હોય અને ટેકો પણ દેતા નહીં જોયા હોય। 16 ઓગસ્ટના દિવસે સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી મહારાજ માટે સુંદર હિંડોળો બનાવ્યો હતો, જેના તમે દર્શન કરી શકો છો। 91 વર્ષની ઉંમરે પણ સ્વામીશ્રીના મુખ પર ચોખ્ખું દેખાઈ આવે છે કે મહંત સ્વામી મહારાજ કેવું સૂક્ષ્મ રીતે એક વસ્તુ ચોંટાડવામાં અને બનાવવામાં ધ્યાન આપે છે। હિંડોળો બનાયા પછી પણ સ્વામીશ્રીની આંખો હિંડોળામાં કંઈ ખામી નથી ને એ શોધી રહી હતી। પરાભક્તિ એટલે ભગવાન સિવાય બીજા કોઈની પરવા નહીં, એવું નહીં। પરાભક્તિ એટલે ભગવાન સિવાય બીજા પ્રત્યે તુચ્છભાવ, એવું નહીં, પરંતુ દરેકમાં ભગવાનને નિરખીને તેમાં ભગવાન જેવો ભાવ। જ સવારે પ્રાતઃપૂજા પછી મહંત સ્વામી મહારાજ સૌને વંદન કરે છે। એકબીજાને નમસ્કાર કરીને અભિવાદન કરવાનું સ્વાભાવિક છે, પરંતુ મહંત સ્વામી મહારાજ તો એક હરિભક્ત કે સંતમાં આંખોમાં આંખો મેળવી એમનામાં રહેલા સાક્ષાત શ્રીજી મહારાજને પ્રણામ કરે છે, પરમાત્માના ભાવથી પ્રણામ કરે છે। બાકી મસ્તક 180 ડિગ્રી ઘુમાવીને પ્રણામ કરતાં વાર શું લાગે, પરંતુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને સંતો હરિભક્તોને પ્રણામ કરવાનો કેટલો બધો સમય લીધા પછી પણ સંતોષ થતો નથી। ક્યારેક સ્ટેજ પર વ્યવસ્થા એવી હોય કે હરિભક્તોના દર્શન બરાબર ન થાય તો પોતાના આસન પરથી ઊભા થઈને સૌના દર્શન કરવા માટે આગળ આવે છે। બાકી આપને સૌને પોતાનો અનુભવ છે જ કે સ્વામીશ્રી આપની બાજુ જોવે ત્યારે જ આપણે હાથ જોડવી છીએ, કારણ કે હાથ દુખવા આવે છે, સાચી વાત છે ને? અમને કોમેન્ટ કરીને જણાવજો। અને 1.5 કલાકની સભામાં આપણે કઈ રીતે બેસવી છીએ એ હવે મારે નથી કહેવું, આપને સૌને ખબર જ છે। પણ સ્વામીશ્રીને તમે ગમે ત્યારે કોઈ પણ સભા કે સમયાની સભામાં દર્શન કરજો એટલે ખ્યાલ આવશે। સોફામાં ટેકો નહીં આપવાનો, સોફા પર પગ નહીં ચડાવવાના, પગને પગ પર નહીં ચડાવવાના, અને હંમેશા ટટ્ટાર જ બેઠા હોય છે। તમે ખાલી આ એક ક્રિયા પર મનન કરજો। સત્પુરુષને કઈ રીતે ઓળખવા એ વિષય પર સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય પ્રભુચરણ સ્વામીએ અદ્ભુત કથા કરી છે। અને જે લોકો કહે છે કે મંદિરોની જગ્યાએ હોસ્પિટલ હોવી જોઈએ એ એકવાર જરૂરથી આ વિડિયો જોવે કે જો મંદિરોને હિન્દુઓના જીવનમાંથી કાઢી નાખવામાં આવે તો શું થાય। આ વિડિયોની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે।